શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલ નાથ કી જય. આપણે સોરસ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ, તેમાં જલભેદ ચાલે છે. જલભેદ ગ્રંથમાં મહાપ્રભુજીએ ભક્તિના વિવિધ મનોભાવવાળા વક્તાઓના 19 પ્રકાર બતાવ્યા. આ વક્તાઓના મનોભાવની સરખામણી જલના 19 પ્રકારો સાથે કરી તેથી આ ગ્રંથનું નામ જલભેદ છે. જલભેદ ગ્રંથના અભ્યાસથી આપણે વક્તાઓનો સાચો પરિચય મેળવી શકીએ છીએ, ઉત્તમ લક્ષણવાળા વક્તાની પસંદગી કરી શકીએ છીએ. સાથે સાથે કોના મુખથી કહેવાથી ભગવદ્ કથા ન સાંભળવી એનો નિર્ણય પણ લઈ શકીએ છીએ. વક્તાની પસંદગી અને તે વક્તાની કથા શ્રવણથી મળતા ફળનો નિર્ણય કરવા માટે જલભેદ ગ્રંથ ઘણો જ ઉપયોગી છે. તેવી રીતે કેવા શ્રોતા બનવું એ નક્કી કરવા પંચપંદ્યાની ગ્રંથ ઘણો ઉપયોગી કરે છે. તેથી ઘનિષ્ઠ અભ્યાસ જરૂરી છે. બંને ગ્રંથ ઉપરનું ટીકા સાહિત્ય જલભેદ મહાપ્રભુજીએ રચેલા 21 શ્લોકના આ ગ્રંથ ઉપર નીચેના મહાનુભાવોએ ટીકા રચી છે. કલ્યાણરાયજી, પુરુષોત્તમજી, વલ્લભજી, બાળકૃષ્ણજી, હરિરાયજી અને વિદ્વાન કૃત સ્વતંત્ર લેખ પ્રસિદ્ધ છે. આપણે 12મો શ્લોક આવ્યા છે. સ્થાવરાસતે સમાખ્યાતા મર્યાદેક પ્રતિષ્ઠિતા અનેક જન્મ સંધિતા જન્મ પ્રભૃતિ સર્વદા. ઉપર કહ્યા તેવા સાધનનિષ્ઠ મર્યાદાવાળાના ભાવ વૃદ્ધિક્ષય વગરનો કેવળ મર્યાદામાં અંગીકાર છે તેવાઓનો ભાવ સ્થાવર જળાશય જેવો છે. આ 16મો ભાવ 15માંથી વધારે ચડતા છે. સ્થાવર જળાશય એટલે જેમાં વરસાદથી કે તાપથી પાણી વધતું ઘટતું નથી એવા મહાન જળાશય જેવો પૂર્ણ પ્રેમવાળા મર્યાદા ભક્તોનો ભાવ છે. જેવી રીતે કાંકરોલીમાં રાય સાગર છે, આવા ભાવવાળાનો ભાવ સંસાર તાપથી કે કુતર્કથી ઓછો થતો નથી. 13મો શ્લોક. સંગાદિ ગુણ દોષાભ્યામ વૃદ્ધિક્ષયયુતા ભુવિ નિરંતોદ ગમયુક્તા ન દ્યસતે પરિકીર્તિતા. અનેક જન્મ વડે સારી રીતે સિદ્ધ અને જન્મથી જ લઈને હંમેશા સત્સંગ અને દુસ્સંગને લીધે ગુણ અને દોષ વડે પ્રેમની બુદ્ધિ અને ક્ષીણતાવાળા અને નિરંતર જન્મ લેવાવાળાનો ભાવ નદીની તુલ્ય છે. નદીનું જળ વૃષ્ટિ વડે વધે છે અને તાપથી ઘટે છે. વળી પર્વત અને આસપાસની જમીનના ગુણદોષવાળો હોય છે. તેવી જ રીતે ઉપર કહેલો ભાવ તપ, ધ્યાન અને સમાધિ વડે પાક ક્ષય દ્વારા શુદ્ધ થાય છે અને સત્સંગ દ્વારા વધે છે. તેમજ દુસ્સંગ વડે દોષને ઉત્પન્ન કરે છે. નિરંતરોદ ગમયુતા નદ્યસતે પરિકીર્તિતા એતાદશા સ્વતંત્રાશેત સિંધવ પરિકીર્તિતા પૂર્ણા ભગવત્યાયે શેષ વ્યાસાંગની મારુતા. ઉપર કહેલા 17મા ભાવવાળા જો સ્વતંત્ર હોય એટલે મનની કોઈ પ્રકારની ઉપાધિ રહિત હોય તો સમુદ્રને મળનાર મોટી નદી જેવા સમજવા. મોટી નદીઓમાં વર્ષા વડે જળ વધારે હોય છે, તેમજ બહુ તાપ પડતા પર્વતનો બરફ ઓગળીને તેનું નદીમાં મોટું પૂર આવે છે. મતલબ કે મહાન નદીઓમાં 12 માસ પુષ્કળ જળ હોય છે. તે જ પ્રમાણે સ્વતંત્ર ભાવનાવાળાઓનો સત્સંગ વડે કે દુસ્સંગ વડે ભાવ વધતો ઘટતો નથી, પરંતુ તેમની ભાવના સમુદ્રરૂપ પ્રભુને મળવામાં જ હોય છે. મહાન નદી જેમ સમુદ્ર મળવામાં અંતરાયરૂપ ડુંગર વગેરેને ભેદી સમુદ્રને મળે છે, તેમજ સ્વતંત્ર ભાવવાળા પણ પ્રભુ મળવામાં અંતરાયરૂપ લૌકિક સુખ દુઃખની ઉપેક્ષા કરી પ્રભુના ચરણારવિંદને પામે છે. જડનારદ મૈત્રાદ્યાસ તે સમુદ્રા પરિકીર્તિતા લોકવેદ ગુણે મિશ્ર ભાવનેક હરેર ગુણાન. શેષ, વ્યાસ, અગ્નિ, મહાપ્રભુજી, હનુમાન, જળભરત, નારદ, મૈત્રેય વગેરે જે ભગવતીઓ છે તે સમુદ્રના જેવા ભાવવાળા છે. ચંદ્રમાથે આવતા વૃદ્ધિ પામનાર દરિયો જેમ સમુદ્ર ચંદ્રને અનુકૂળ છે, તેમ ભગવતીઓ પ્રભુની લીલામાં અનુકૂળ ભાવવાળા છે. તેમને પ્રભુની સેવા માટે જ દેહાદિની અપેક્ષા છે.
પણ દેહાદીને માટે પ્રભુની અપેક્ષા નથી. આવા ભગવતીય રત્નાકરની તુલ્ય છે. કેટલાક લોક વેદ અને મિશ્ર ભાવ વડે હરિના ગુણનું વર્ણન કરે છે. તે 6 પ્રકારના સમુદ્ર જેવા છે. વર્ણયતિ સમુદ્રાસ તે ક્ષારાદ્યા ષટપ્રકીર્તિતા ગુણાતીતતયા શુદ્ધાન સચ્ચિદાનંદ રૂપિણ. 17 સર્વાન એવ ગુણાન વિષ્ણોર વર્ણયંતી વિચક્ષણા તે મૃતાદો સમાખ્યાતા સ તત્વાક પાનમ સુદુર્લભમ. 4 સમુદ્ર જેવા ભાવવાળા પ્રભુમાં વૈરાગ્યપૂર્ણ હોવાથી કોઈની પાસેથી કાંઈ ગ્રહણ કરતા નથી અને ઈચ્છા પણ કરતા નથી. માણસ પવિત્ર થવાને ઈશ્વરને ભજે એવો વિધિ હોવાથી સ્વાર્થને લીધે ભજન સ્તુતિ અને અર્પણ વગેરે કરે છે. એવું જાણી વર્ણન કરનારનો ભાવ લોક મિશ્ર ભાવવાળા રામકૃષ્ણ બહુ બળવાન હોવાથી મનુષ્યમાં દેવ મનાયા. એવા ભાવથી વર્ણન કરનારને ભાવ 4 સમુદ્રનું જળ તૃષા નિવૃત્તિમાં કે તૃપ્તિમાં નિરુપયોગી છે. તેવી રીતે ઉપરનો ભાવ ભક્તિ માર્ગમાં નિરુપયોગી છે. દધીમંડ સમુદ્ર જેવા ભાવવાળા દહીંને વલોવીને નવનીત કાઢી લીધેલ છાસના જેમ નિસત્વ છે, તેમ આવા ભાવવાળા એમ માને છે કે 100 હાથવાળા શ્રી કૃષ્ણ વરારૂપી ધરી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો ઇત્યાદિ વચન પ્રમાણે જગત કરતા કાર્યાર્થ વિવિધ દેહમાં પ્રવેશ કરી કાર્ય કરે છે અને કાર્ય થઈ રહ્યા બાદ દેહ છોડી દે છે. તેવાનો ભાવ ભગવાન ચિદરૂપ વિજ્ઞાનપૂર્ણ સર્વસમાને મોક્ષને લીધે સેવન કરવા યોગ્ય છે એમ હોય છે. સુરોદક સમુદ્ર બરોબર ભાવવાળા માયાના ગુણ વડે હરિ સર્વ કરે છે. માયાના ગુણ વડે પ્રભુમાં કરતાપણું છે. એવી રીતે વર્ણન કરનારનો ભાવ સુરોદક બરોબર છે. સુરામાં સ્વરૂપનું વિસ્મરણપણું પણ તથા દોષ ઉત્પન્ન કરવાપણું છે તેવો ઉપરનો ભાવ દ્રષ્ટ થાય છે. શિરોદક સમુદ્ર બરોબર ભાવવાળા પ્રભુ સર્વના ઈશ્વર અને સર્વ કામ કરવામાં સમર્થ છે. એવા ભાવવાળાનો ભાવ શિરોદક સમુદ્ર સમ છે. દૂધના ગુણ જેવો તે ભાવવાળાનો ગુણ છે. ઘૃતોદક સમુદ્ર બરોબર ભાવવાળા પ્રભુ મહાબળવાન છે, માટે પોતાના ભક્તને પણ બળવાન બનાવ્યા છે. એવું જાણી વર્ણન કરનારનો ભાવ ઘીના ગુણ જેવો છે. ઇક્ષુરુ સોદક સમુદ્ર સમભાવવાળા પ્રભુ લક્ષ્મીજીના પતિ છે અને બધાને ભોગ અને મોક્ષ દેવાવાળા છે. એમ જાણી વર્ણન કરનારનો ભાવ શેરડીના રસના ગુણ જેવો છે. આ 6 સમુદ્રના ભાવ જાણ્યા પછી શુદ્ધોદક સમુદ્રના ગુણવાળાનો ભાવ કેવો હોય છે તે જાણવાની ઈચ્છા થાય છે. શુદ્ધોદક સમુદ્ર બરોબર શરણ આવેલો જીવ ચાહે જેવો હોય તો પણ શ્રી કૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે. શરણાગતને કદી છોડી દેતા નથી. આવું જાણી વર્ણન કરનારનો ભાવ છે. અમૃત સમુદ્ર સમભાવવાળા ગુણથી પર સચિત અને આનંદરૂપ એવા સર્વ ગુણ પ્રભુના છે. એવું જાણીને વર્ણન કરનારા વિચક્ષણ પુરુષનો ભાવ અમૃત બરાબર છે. તેમની વાણીનું પાન અત્યંત દુર્લભ છે. આવા ભગવતીનો કોઈ ઠેકાણે પ્રસન્નતાપૂર્વક કહેલા વાક્યોને દૂધની જ બરાબર કહેલ છે. તાદૃશાના ક્વચિદ વાક્યમ દૂતાનામ ઇવ વર્ણિતમ તદાલેહનમ ઇત્યુક્તમ સ્વાનંદો ગમ કારણમ. અજામિલે વિષ્ણુદૂતે કહેલા વચન સાંભળવાની પેઠે તે વાક્યને અમૃત બિંદુ પાન કહેલ છે. લૌકિકમાં પ્રીતિ અને સ્વરૂપનું અજ્ઞાન વગેરે ભાવનો જ્યારે સર્વ પ્રકારે નાશ થાય ત્યારે લેહન સ્વાનંદના પ્રકટમાં કારણરૂપ છે, એટલે આનંદનો આસ્વાદ લેવાય છે. આવા ભગવતીઓ પ્રભુની દરેક લીલાનું તાત્પર્ય બરાબર સમજાવી બીજાને નિશંક બનાવે છે, જેથી વિલક્ષણ કહેલ છે. આવા વિચક્ષણ ભક્તોની વાણીનો મહિમા 18મા શ્લોકમાં બતાવે છે. હવે 19મો શ્લોક. તદાલેહન રાગા જ્ઞાનાદિ ભાવાનામ સર્વથા નાશનમ યદા તદાલેહનમ ઇત્યુક્તમ સ્વાનંદોદ્ગમ કારણમ. આવા મહાપુરુષોના વચનો કાંઈ પણ કારણ વગર ફક્ત પ્રભુની કૃપા થવાની હોય છે તેના પ્રત્યે ક્વચિત કહેવાય છે, અથવા તેમના તરફથી કહેવામાં આવે છે કે આ વાક્ય અમૃત બિંદુરૂપ
છે. અંતઃકરણ ધરાઈ જાય તેટલું પીવામાં આવે તો વિશેષની ઈચ્છા ન રહે, માટે જેટલું મળે તેને બિંદુ કહેલ છે. બિંદુ હોવાથી વિશેષની ઈચ્છા રહે છે. પ્રભુના જ વચનો દૂતની, ગુરુ અથવા ભક્તની માફક સાંભળવામાં આવવાથી અંતઃકરણમાં પ્રભુનું વિસ્મરણ કરાવનાર લૌકિક રાગ તથા સ્વરૂપનું અજ્ઞાન રહેલા છે તે આપોઆપ નાશ પામી જાય છે. એ રીતે બંને વાના નાશ પામે તો અમૃત બિંદુ પાન કર્યું કહેવાય. એક બિંદુનું પૂરી રીતે પાન થઈ શકે નહીં. ઘણા બિંદુ મળે અને અંતઃકરણ સુધી તૃપ્તિ થઈ જાય તેને પાન કહેવામાં આવે છે. પણ આ તો બિંદુ છે, તેથી બિંદુ ચાટી શકાય છે, માટે અત્રે લેહન છે. આ અમૃત બિંદુ કાન દ્વારા મળે તે લેહન થવાથી અંતઃકરણમાં તેની અસર જતાં રાગ અને અજ્ઞાન નાશ પામે તે સ્વાનંદ લે છે, અને વિશેષની જિજ્ઞાસા અતિ તીવ્ર થવાથી લેહન કરનાર તેમાં તન્મય થઈ કૃતકૃત્ય થઈ જાય છે. 20મો શ્લોક. ઉદઘૃતોદક વ્રત સર્વે પતિદો વકત તથા ઉક્તતિ રિક્તમ વાક્યાની ફલમ ચાપી તથા તતઃ. ઉપર કહેલથી જુદા વાક્યો ઉદ્ભૃત ગોતના જેવા, એટલે ઊંચે ફેંકાયેલ પાણી વરાળ જેવા અથવા જળાશયમાંથી પાત્રમાં લીધેલ જળ જેવા છે, તથા પડેલા પાણી જેવા છે, અને ફળ પણ તે મુજબ જ મળે છે. કેટલાકના વચન હવામહેલ જેવા નકામા હોય છે. જે વરાળ હવામાં રહેતી હોય છે તે વરાળ સ્નાન પાન વગેરે ઉપયોગમાં આવતી નથી. તેમ ડોળ ઘાલનારા માણસોમાં ખાલી વચનો તદ્દન નકામા છે. પાત્રમાં લીધેલ જળ જેમ પાત્રના ગુણ દોષવાળું હોય છે, તેમજ કીર્તન કરનાર બીજાના કહેલા વચનો કહે એમાં બોલનારનો સારો કે નબળો ભાવ મિશ્ર થાય છે, અને તેની અસર પણ સાંભળનાર ઉપર તેવી જ થાય છે. કેટલાકના વચનો પડેલા જળ જેવા છે, એટલે પડેલું જળ જે જમીનમાં થઈને જાય છે તે તમામ જમીનના ગુણવાળું હિતકર અને દોષકર થાય છે. તેમજ બોલનારનો ભાવ જેવો હોય તેવી અસર સામા સાંભળનારના મન ઉપર થાય છે. બીજું આવતીકાલે જે શ્રી ગોખલેશ.